વાત કરીએ અમદાવાદમાંથી શંકાસ્પદ પનીરનો જથ્થો ઝડપાયો છે। એએમસી આરોગ્ય વિભાગના અલગ અલગ વિસ્તારમાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં પનીરનો જથ્થો ઝડપાયો છે। તો નકલી જે વસ્તુઓ છે એ દિવસે ને દિવસે વધી રહી છે, બજારમાં વેચાઈ રહી છે, ત્યારે અમદાવાદના નિકોલ, વસ્ત્રાલ, જીવરાજ પાર્ક અને ગોતામાં દરોડા પાડવામાં આવ્યા હતા, જેમાં 499 કિલો જે પનીરનો જથ્થો શંકાસ્પદ જપ્ત કરવામાં આવ્યો છે। આ સાથે જ એકમોને પણ સીલ કરવામાં આવ્યા છે। આરોગ્ય વિભાગે 190 કિલો પનીરનો જથ્થો અત્યારે સીઝ કરી લીધો છે। તો ડેરી સંચાલકનું કહેવું છે કે અમારા ત્યાં શ્રીનાથજીનું પનીર આવે છે, આરોગ્ય ટીમે એમનું પણ કામ અત્યારે જોઈ રહ્યા છે। કોર્પોરેશનના આરોગ્ય વિભાગ દ્વારા શહેરમાં અલગ અલગ ટીમો બનાવીને 6 જગ્યા પર દરોડા પાડવામાં આવ્યા હતા, જે પૈકી એક કૃષ્ણા ડેરી એન્ડ પાર્લર છે કે જે ગોતા વિશ્વાસ સિટી 6 ખાતે આવેલું છે, ને ત્યાં પણ દરોડા પાડવામાં આવ્યા હતા અને ત્યાં 190 કિલો જેટલો પનીરનો જથ્થો છે તે સીલ કરવામાં આવ્યો છે। ગઈકાલે જે અલગ અલગ જગ્યાએ દરોડા પાડવામાં આવ્યા અને તેમાં તમામ જગ્યાઓ પર પનીરનો જથ્થો જે જ્યાં જ્યાં મોટી માત્રામાં હોય ત્યાં સીઝ કરવામાં આવ્યો છે, સેમ્પલ લેવામાં આવ્યા છે અને કાર્યવાહી કરવામાં આવી છે। લગભગ 500 કિલોથી વધારેનો જથ્થો છે તે અલગ અલગ જગ્યાઓ પર સીઝ કરાયો છે અને સેમ્પલ માટે થઈને તેને કોર્પોરેશનની લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે। કૃષ્ણા ડેરીના જે સંચાલક છે તેની સાથે વાત કરીશું। કેટલો જથ્થો આમાં હતો અને ગઈકાલે કઈ પ્રકારની કાર્યવાહી? 190 કિલોનો હતો જથ્થો, એમાંથી સેમ્પલ લઈ ગયેલા, સેમ્પલ ભરાઈ ગયો, લેબોરેટરીમાં ગયેલું છે। હવે લેબોરેટરીમાંથી આવે એના પછી હવે નિકાલ આવે કે ડુપ્લિકેટ કે ઓરિજિનલ સરજી। હા, તમે તમારી કાર્યવાહી આપણી પૂરી કરી, અમારા જે ફરજમાં હતું અમે સેમ્પલ આપ્યા, હવે સેમ્પલ લેબોરેટરીમાંથી આવે પછી આગળ વાત થાય। આ જે છે તમે બનાવો છો કે બહારથી ક્યાંયથી મંગાવો? મારે શ્રીનાથ કંપનીમાંથી આવે, શ્રીનાથજી કંપની, શ્રીનાથજી કંપનીનું બની છે, શ્રીનાથજીનું। રેગ્યુલર મંગાવો તમે ત્યાંથી? હા, રેગ્યુલર ત્યાંથી રેગ્યુલર આવે। કદાચ સેમ્પલ જો ફેલ થાય તો સરજી જે ટન થશે અમે તૈયાર। આજુબાજુ નજીકમાં પણ અન્ય ડેરીઓ છે, તો ત્યાંથી સેમ્પલ ના લીધા, તમારે ત્યાંથી આ સેમ્પલ કેમ લીધા કોર્પોરેશન? અહીંયા જે થોડું ગળું હતું નાનું મોટું, અહીંયા અમારા વિસ્તારમાં 4 જગ્યાથી લીધેલા, અમારા વિસ્તારમાં 4 જગ્યાથી લીધા, જ્યાં આગળ બેહમ પડ્યું, જ્યાં આગળ શંકા લાગ્યું ત્યાં આગળ લીધું। અહીં પનીરના જથ્થા ઉપર શંકા જવાનું કારણ જણાવ્યું કયું આરોગ્ય? એ સેમ્પલ લેબોરેટરીમાંથી આવે પછી ખબર પડે, આપણું ફરજ જે હતું એ જણાવ્યું તમે। તો જે સંચાલક છે તે કહી રહ્યા છે કે ગઈકાલે સેમ્પલિંગની કાર્યવાહી છે તે કરવામાં આવી હતી અને ગઈકાલે સેમ્પલ લઈ લેવામાં આવ્યા છે અને આગામી સમયમાં જો કદાચ સેમ્પલ ફેલ થાય તો જે કાયદેસર કાર્યવાહી હશે તેમાં તે સહયોગ આપશે અને દંડની રકમ પણ ચૂકવશે। અચાનક જ ગઈકાલે આરોગ્ય વિભાગ દ્વારા આ દરોડાની કામગીરી કરવામાં આવી છે અને તેને લઈને અનેક ડેરી સંચાલકો છે તેમાં ફફડાટ ફેલાયો છે। કેમેરામેન કુંતલ મહેતા સાથે કશ્યપ જોશી, સંદેશ ન્યૂઝ, અમદાવાદ।